પોરબંદર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સામૂહિક ગાન તથા સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા હતા, જેમાં અધિક કલેક્ટર, અધિકારીઓ અને કર્મચારીઓને સ્વદેશી શપથ લેવડાવ્યા હતા। રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એક તાતણે બંધાઈ હતી અને એક નવી ઊંચાઈ હાંસલ કરી હતી। ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે। વર્ષ 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમે દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એક સૂત્રતામાં બાંધ્યા હતા, જેમાં 7મી નવેમ્બર 2025ના રોજ તેને 150 વર્ષ પૂર્ણ થયાના ગૌરવવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે કલેક્ટર કચેરી પોરબંદર ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું અને અધિક કલેક્ટર જે.બી. વધરે અધિકારીઓ અને કર્મચારીઓને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા। આ દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લીધા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।